તો વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આ ફરી એક વખત નવા વિડીયોમાં. તો વિદ્યાસહાયક ભરતીનું ધોરણ 1 થી 5નો સચોટ કટ ઓફ તો તમને જણાવી દીધું, પરંતુ ધોરણ 6 થી 8નું કેટલું રહેશે? 6 થી 8નો મિત્રો વિડીયો છે એ પણ લાંબો થવાનો છે, કારણ કે એમાં સામાજિક વિજ્ઞાન વિષય પણ લેવો પડશે, ગણિત વિજ્ઞાન પ્લસ ભાષા, અને ભાષાની અંદર ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. એમાં પણ પાછી આપણે તમામ કેટેગરી વાઇઝ ચર્ચા કરીશું, એટલે વિડીયો લાંબો થશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી નાના મોટી અપડેટના વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. પ્લસ મિત્રો, હમણાં 1-2 દિવસની અંદર જ્યારે પણ ફોર્મ ભરાઈ જશે, આપણે સ્પેશિયલ કચ્છ ભરતી છે કે જેમાં આજે 12 તારીખથી લઈને ફોર્મ ભરવાની શરૂઆત છે, તે 21 તારીખ સુધી ફોર્મ ભરાશે. એના પછી જો મિત્રો કટ ઓફની વાત તો છેલ્લે કરીશ, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. થોડીક સ્પેશિયલ ભરતીની વાત પણ કરી લઈએ. અને 22 તારીખ અને 23 તારીખના દિવસે ઓફિશિયલી પુરુષોએ કેટલા ફોર્મ ભરેલા છે જનરલ કેટેગરીમાં, તમામ કેટેગરી માટે કેટલા પુરુષોએ ફોર્મ ભર્યા, કેટલી મહિલાએ ફોર્મ ભર્યા, કોણે કેટલા ફોર્મ ભરેલા છે, એનો એક આંકડો આવતો હોય છે 22-23 તારીખના દિવસે. તો એ આંકડો પણ અમારી ચેનલ દ્વારા તમને જણાવવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. હવે આપણે આગળ વધીએ કે ભાઈ 6 થી 8નો કટ ઓફ કેટલો રહેશે. અને મિત્રો, સ્પેશિયલ ભરતી માટે ટેટ 1-2નું કટ ઓફ કેટલું રહેવાનું છે, ટેટ 8નું કટ ઓફ કેટલું રહેશે, તો મિત્રો એ પણ અમે તમને બતાવી દઈશું. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. એનું કટ ઓફ ઓલરેડી આ લેવલ ઉપર આખી ટીમ કામ કરી રહી છે, અને કટ ઓફ પણ તૈયાર થઈ ગયું છે, અને ફોર્મ ભરાશે એટલે સચોટ કટ ઓફ આવશે. પરંતુ તમને બસ આ બતાવી દઈએ પહેલાં કે ભાઈ એટલા માર્ક્સ હશે ને તો જ તમારું ફાઇનલ મેરિટમાં બધામાં નામ આવશે, બાકી તમારું નામના ચાન્સીસ નથી. પીએચ કેટેગરીવાળાના હજુ જો મિત્રો ઓછા માર્ક્સ હશે તો પણ તેનું સિલેક્શન થઈ શકશે. આપણે 6 થી 8ની જ વાત કરી લઈએ. હવે કટ ઓફ કેટલું રહેશે આ જે પણ વિદ્યાસહાયક ભરતી ચાલુ છે એના માટેનું. તો આપણે સૌ પ્રથમ વાત કરીએ ભાઈ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ કેટલું રહેશે. તો જનરલ કેટેગરીનું કટ ઓફ રહેવાનું છે. એમાં મહિલા નથી અને પીએચ કેટેગરીના ઉમેદવારો પણ નથી. એના માટે પણ નેક્સ્ટ તમને હમણાં ટૂંક સમયમાં કટ ઓફ બતાવી દઈશું કે ભાઈ એનું કેટલું રહેશે. હવે જનરલ કેટેગરીના જો કટ ઓફની વાત કરવામાં આવે તો એનું કટ ઓફ ભાઈ 70.75 છે. મિત્રો, તમને પણ ખબર હશે કે કટ ઓફ છે એ ખૂબ હાઈ છે. ગણિતનું તો મિત્રો 72 જેટલું કટ ઓફ છે, એટલે તમને પહેલાંથી જ કહી દો. હવે મિત્રો, આપણે જનરલ કેટેગરીની અંદર વાત કરીએ આપણા ઈડબ્લ્યુએસ કેટેગરીની, કે સોરી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. 70.25 છે, 70.25 છે. એ બધાનું સિલેક્શન આરામથી થઈ શકશે. ઓબીસી કેટેગરીની જો વાત કરવામાં આવે તો ઓબીસીમાં 70 સુધી કટ ઓફ છે, અને એના પછી આવે છે આપણી એસસી કેટેગરીનું 69.75 છે. એના પછી એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં છે 68 કટ ઓફ. મિત્રો, એટલા માર્ક્સ હશે એટલે આરામથી સિલેક્શન થશે. પરંતુ સ્પેશિયલ જે પણ કચ્છ ભરતી છે એમાં મિત્રો આનાથી ઓછા માર્ક્સ હશે ને તો પણ તમારું સિલેક્શન થઈ જશે ધોરણ 1 થી 5માં અને 6 થી 8માં પણ. આના પછી આવે છે કે આપણો ગણિત વિજ્ઞાન વિષય. અત્યારે સામાજિક વિજ્ઞાન વિષયનો આપણે કટ ઓફ તમને બતાવી દીધો. ગણિત વિજ્ઞાનનું કેટલું રહેશે એની વાત કરીએ તો અહીંયા મિત્રો ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનનો કટ ઓફ આપણે જોઈએ તો એમાં જનરલ કેટેગરીનો રહેશે 72.75. આનાથી ઉપર માર્ક્સ હશે એ બધાનું આરામથી સિલેક્શન થઈ શકશે, અને એટલા માર્ક્સ હશે એનું પણ સિલેક્શન થશે. અહીંયા મિત્રો પછી 72.75 પછી કેટલા આંકડા આવે છે એ નહીં, પરંતુ મિત્રો 72.75ની ઉપર તમારે 1-2 આંકડો હોય એટલે તમારું સિલેક્શન આરામથી થઈ શકશે. એના પછી વાત કરીએ ગણિત વિજ્ઞાન વિષયની અંદર ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ફોર્મ ભરેલું હતું એને 72.20 એટલે 25ની આજુબાજુ મિત્રો માર્ક્સ હોય એટલે આરામથી સિલેક્શન થશે. 20ની ઉપર હશે એ બધાનું સિલેક્શન થશે. આ મિત્રો, એના પછી આપણે વાત કરીએ ઓબીસી કેટેગરીની, કે જેમાં 72.10 માર્ક્સ હોવા જોઈએ. એટલે 72 માર્ક્સ હશે ને મિત્રો, આરામથી 72 માર્ક્સ. અહીંયા દોસ્તો બસ લખેલા છે કે એટલા માર્ક્સ હશે ને એટલે એનું સિલેક્શન થશે. બાકી મિત્રો, હું તો એમ કહું છું આ એનાલિસિસ કરીએ એટલે મિત્રો તમને 72.10 જ જાણવા મળે કે ભાઈ એટલા માર્ક્સ તો હોવા જોઈએ. પરંતુ જો 72 માર્ક્સ હોય તો પણ 72 માર્ક્સની આજુબાજુ એ બધાનું સિલેક્શન આરામથી થઈ શકે છે. પરંતુ આપણે 72.10 એટલે 72ની ઉપર જ હોવા જોઈએ ફાઇનલ. એસસી કેટેગરીની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષયમાં એસસી કેટેગરીના ઉમેદવારોને 72 માર્ક્સ. એસસી અને ઓબીસીનું બંનેનું મિત્રો સેમ જ છે. એના પછી એસટી કેટેગરીમાં 71.25 એટલે મિત્રો 71.50 માર્ક્સ હશે તો પણ આરામથી તમારું સિલેક્શન થઈ શકશે. મિત્રો, આમાં પોઈન્ટમાં પણ ઘણા ઉમેદવારોનું સિલેક્શન નથી થઈ શકતું. એ બધાને ખબર પડે કે ભાઈ પોઈન્ટની વેલ્યુ તો શું હોય. એના પછી હવે ગણિત વિજ્ઞાન થઈ ગયું, સામાજિક વિજ્ઞાન પણ થઈ ગયું. હવે ધોરણ 6 થી 8ની અંદર ભાષા છે, અને ભાષામાં પણ મિત્રો પહેલાં આપણે ગુજરાતી વિષયની વાત કરીએ તો મિત્રો ગુજરાતી વિષયમાં જોઈએ કે ભાઈ જનરલ કેટેગરીનું કેટલો કટ ઓફ રહેશે. એના પછી હિન્દી વિષય અને સંસ્કૃત વિષય. એના પછી મિત્રો સ્પેશિયલ કચ્છ ભરતી છે એની પણ વાત કરશું થોડીક. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ધોરણ 6 થી 8માં ગુજરાતી વિષયનું.
તો મિત્રો અહીંયા ગુજરાતી વિષયમાં છે જનરલ કેટેગરીના 69 માર્ક્સ હોય એટલે બધાનું સિલેક્શન થઈ જશે જનરલ કેટેગરીવાળા માટે. એના પછી મિત્રો આમાં મહિલાઓ હોય તો મિત્રો મહિલાઓને 68.75થી લઈ અને મિત્રો 69 સુધી, અથવા મિત્રો તે બધાને મિત્રો 67 માર્ક્સ હશે તો પણ એનું સિલેક્શન થઈ શકે છે. અને પીએચ કેટેગરીવાળાને તો મિત્રો 65 માર્ક્સ હોય તો પણ એનું સિલેક્શન થઈ શકે. આ પ્રમાણે મિત્રો જે પણ આખું એનાલિસિસ કરેલું, જેણે પણ એનાલિસિસ કર્યું છે એનું કહેવું છે મિત્રો. આ હું નથી કહેતો કે ભાઈ એટલો હોય તો સિલેક્શન તમારું 100% થઈ જ જાય. જેણે આખું એનાલિસિસ કર્યું છે એણે એ પ્રમાણે કીધું, એ પ્રમાણે મારે તમને માહિતી આપવી પડે. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 68.25 છે મિત્રો. જનરલ કેટેગરીની મહિલાઓ જે માર્ક્સથી પાસ થઈ જતી હોય એ પ્રમાણે એ માર્ક્સથી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો આરામથી, પુરુષ ઉમેદવારો આરામથી પાસ થઈ શકે છે. એના પછી ઓબીસી કેટેગરીની જો વાત કરવામાં આવે તો ઓબીસી કેટેગરી માટે 68 છે. એ મિત્રો ફક્ત 0.25 માર્ક્સનો ફેર છે. 0.25 માર્ક્સ એટલે મિત્રો એ 0.25 માર્ક્સની અંદર કેટલા ઉમેદવારોનું સિલેક્શન થઈ શકે છે. એના પછી એસસી કેટેગરીમાં 67.75, એસટી કેટેગરીમાં છે 67.6 મિત્રો, અથવા 67 મિત્રો ફાઇનલ 67 રાખશો તો પણ ચાલશે. કારણ કે મિત્રો અહીંયા 0.6 મિત્રો એ પ્રમાણે ઉમેદવારો જે પ્રમાણે ફોર્મ ભરેલા હોય એ પ્રમાણે મિત્રો 0.6 છેલ્લે હોય એવા ઘણા ઉમેદવારો હોય છે, એટલા માટે અહીંયા લખવું પડે છે. બાકી મિત્રો લખવાનો કોઈ શોખ હોતો નથી. હવે એના પછી હિન્દી વિષય, ભાષા વિષયની અંદર જ હિન્દી વિષય આવે તો એની પણ વાત કરી લઈએ કે ભાઈ હિન્દીમાં કેટલા માર્ક્સ હોવા જરૂરી છે. તો વિદ્યા સહાયક ભરતી માટે ધોરણ 6 થી 8માં હિન્દી વિષયની વાત કરીએ તો એમાં મિત્રો હિન્દી વિષયનું કટ ઓફ છે એ તમામ, જેમ કે 6 થી 8માં જેટલા પણ વિષયો છે એમાં સૌથી નીચું જો કટ ઓફ કોઈનું પણ જાય તો એ છે હિન્દી વિષય. કારણ કે એમાં ઓછા ઉમેદવારો ફોર્મ ભરેલા હોય અને જગ્યા વધુ હોય તો કટ ઓફ ઓલરેડી નીચું જવાનું છે, તમને પણ ખબર છે. એ પ્રમાણે આપણી જે પણ વિદ્યા સહાયક ભરતી હમણાં ચાલશે ટેટની સ્પેશિયલ કચ્છ ભરતી, એમાં મિત્રો ટેટ 1 છે એનું કટ ઓફ તો મિત્રો ખૂબ નીચું છે. એના ઉપર હમણાં ફૂલ ડિટેલનો એક વિડીયો પણ આવશે, તો એ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો આ તમને જે પણ અત્યારે કટ ઓફ બતાવેલું છે એમાં મિત્રો 1-2 માર્ક્સનો અથવા 5-6 માર્ક્સનો, મિત્રો હું એવું નથી કહેતો કે ભાઈ 1-2 માર્ક્સ જ. ક્યારેક મિત્રો અમુક વિષય એવો હોય કે ભાઈ એમાં 5-6, અમુક કેટેગરી વાઇઝ, એવું નથી કે ભાઈ બધી કેટેગરીમાં 5-6, પરંતુ ઉદાહરણ તરીકે કોઈ વિષય એવો હોય કે જેમાં કોઈ કેટેગરી હોય કે એના ફોર્મમાં અથવા કંઈ કારણોસર મિત્રો કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મિત્રો એમાં 5-6 માર્ક્સનો પણ ફેરફાર થઈ શકે. મિત્રો હું એવું નથી કહેતો કે ભાઈ ના થઈ શકે, પરંતુ થઈ પણ શકે. ઉદાહરણ તરીકે કોઈ એવી વિષય છે કે જેમાં કોઈ કેટેગરી છે કે એમાં 5 થી 6 માર્ક્સ પણ ઉપર નીચે થઈ જાય ક્યારેક, પરંતુ મિત્રો 100% તો આ ના થઈ શકે. ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરીએ તો 65.75, ધોરણ 6 થી 8માં હિન્દી વિષયમાં ઈડબ્લ્યુએસના ઉમેદવારોને 65.75. ઓબીસીમાં ફિક્સ મિત્રો 65 ઉપર હશે, બધાનું આરામથી સિલેક્શન થઈ શકશે. એના પછી આગળ વાત કરીએ તો એસસી કેટેગરીના 64.75 અને એસટી કેટેગરીના 64.20. છેલ્લો વિષય છે સંસ્કૃત વિષય. એનું મિત્રો જો સંસ્કૃત વિષયની વાત કરીએ તો કોઈ પણ કેટેગરી હોય, કોઈ પણ કેટેગરી, એમાં આરામથી બધાનું સિલેક્શન થઈ શકે છે. બસ તેને 65ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. 65થી લઈ અને અહીંયા છેલ્લે છે 66.90 એટલે 67 માર્ક્સ હશે ને આરામથી બધાનું સિલેક્શન થઈ શકશે. કારણ કે મિત્રો ફોર્મ ભરાયા, તમને જેટલા પણ એનાલિસિસ કરેલો છે કોઈને નહીં ખબર હોય ભાઈ કેટલા ફોર્મ ભરાયેલા હતા અને કઈ રીતે મેરિટ બને છે. તો મિત્રો જનરલ કેટેગરીમાં 66.90 એટલે 67, ઈડબ્લ્યુએસમાં 66.75, ઓબીસીમાં 66.40, એસસીમાં 66.25 અને એસટીમાં છે 65.75. એટલે મિત્રો મેં કીધું તો 65થી 67ની વચ્ચે જેટલા પણ માર્ક્સ હતા આરામથી બધાનું સિલેક્શન થઈ શકશે. આના પછી ટૂંક સમયમાં ટેટ ટાટનો નવો એક વિડીયો આવશે સ્પેશિયલ કચ્છ ભરતી માટે. ટેટ 1માં અને ટેટ 2માં કેટલા માર્ક્સ હોવા જોઈએ તો એ બધા વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવે નાના મોટા વિડીયો અમે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. અને વિડીયો પણ બધા મિત્રો સુધી શેર કરી નાખજો, જેથી કરી તમામ મિત્રોને ખબર પડે કે ભાઈના કેટલા માર્ક્સ હશે. અને મિત્રો સ્પેશિયલ કચ્છ ભરતી માટે તો ઓછા માર્ક્સ હશે તો પણ આરામથી તમારું સિલેક્શન થઈ શકશે.